जोत जगत कोटिक चंदा जगमगे आ कोटिक चंदा जगमगे જેને કોટિ કોટિ કદી પર દેખ્યા ને સત્સંગ પાયા જગદીનામાં दर्शन करीने सदगुरु पासे जा तो तारी जोत आत्मा ने जली रही से ये दर्शन करीने तारा में प्रकट कर ले या कोटि की चंदा जगमगे कोटि को उग्या सो कोटि को दीपक देखया सदगुरु पाया हजूर हंसाए वेपड़ा दर्शन करावे हालो सत्संग में हालो गजनगर तुमने ले जाऊं જ્યાં જોય તો ભાણ સાહેબ બેઠા છે અધર સહેજ મુખ નિરખ પિયાકી શોભા કરે ચરજોરી જોઈ લે આની જોત જલી રહી છે જો આનંદ સ્વરૂપ છે અધર સહેજ મુખ નિરખ પિયાકા શોભા કરે ચરજોરી ચંદ્રભાણે નિતોલ આવે કઈ કઈ વેદ થક્યોરી अपरम पार बसोरी होरी चेत जीवन दी डोरी चेत जीवन दी डोरी चंद्रभान जेनी तोल ना आवे कोटि सूरज जगमगे कोटि चंदा पण हृदय नो अंधारो तो सद्गुरु वगैरह जातो નથી એટલે એ કોટि अनंत कोटि प्रकाश नो मालिक छे जेमाथी अनंत सूर्यो जेमाथी प्रकट जेनाथी आखुं ब्रह्मांड तेजायमान छे तू ही है भव दुख भंजन मर्तन दिया हजारों जैसे सूरज है सुल्तान चमकते चांद सितारों को ऐसे अणु अणु में है तेरा अखंड उजाला जड़गी दवाला है वो होतेराम साहेब सदगुरु पासे जाए અને પોતાની જોત જગાવી દીધી અંદર અજવાળું કરી નાખ્યું આ સદગુરુ પિયા મેરા પ્રેમ પિયા જડકી જવાલા રે ઓ ઉજાલા જડકી જવાલા રે ઓ ઉજાલા જે આ દર્શન કર્યું ને અને એની ઉલટ કરી ને ઓહો હો તો કેશવ ભગવાન માં એને જે દર્શન થયું तू ही है बहु दुख भंजनहार हिम्मत तूने दिया हजारों को है केशव भगवान तू आदि अनादि थी कई भक्तों ने कई जीवों ने ते हिम्मत आपी છે જેમ सूरज બધાને પ્રકાશ આપી રહ્યો છે નવગ્રહ ને ऐसे सूरज है सुल्तान चमकते चांद सितारों को ऐसे अणु अणु में अखंड तेरा उजाला जड़की जवाला तो हो गया उजाला सदगुरु पासे आ जोत पड़ी
રામદેવ પીરે એ જોત જગાવી લીધી. આ શરીરનો પાઠ છે, એમાં આત્માની જ્યોત આપણી બુઝાયેલી પડી છે. અને સદગુરુ ખીરા થઈને આવે ને, એમાંથી જે જ્યોત જગાવે ને, એ જ્યોતની વાત કરી છે. અને આપણે તો આપણી રીતે પછી જગાવીએ ને આપણી રીતે હલાવીએ. આપણો ટાઈમ એમાં હાલે, આમાં આપણો ટાઈમ ના હાલે, તો સદગુરુનો ટાઈમ હાલે. અને ઓમાં તો આપણો દાડો ક્યારે જશે તો કે 3 વર્ષ તો હાલે જ નહીં. આપણા હાથમાં હોય દાડો. હા, કારણ કે ખબર ને દાદાને જાવો જ પડે. પછી એમાં ન જાય તો ઓલી ઘરધણીને વિચાર, અમારે તો હવે તો કોરી પાઠ થાય, ઘરધણી તો ભૂલી જાય છે કે દાડો વિને તો જો જાય. હા, મિત્રો બેઠા હોય. મેં કારણ કે સાહેબ અમે મારવાડ ફરિયામાં રહ્યા એટલે આ બહુ કોરી ખાધું. નાના હતા ને, મારું નાનપણ ને મારો જન્મ ને મારો બધો આમ જ ગયો. રોજ ભજન હોય. 14 વર્ષ મારવાડ ફરિયામાં સાહેબે રસ લીધો. ભજન કર્યા, પાઠ મફત ભજન. એટલે આ બધા અનુભવો છે. પણ આ જ્યોતિ છે જેની દોરી સદગુરુના હાથમાં પડી છે. એ સદગુરુ સંત રૂપે આવે છે ત્યારે એમાંથી આત્મ જ્યોતિને પ્રગટ થાય. એવી વાત છે આમાં. રામદેવ પીરે એક કોરી કરી છે. બુદ્ધિને પહેલે કોરી કરી અને સદગુરુ પાસે જાય, આત્માની જ્યોત પ્રગટાવી દીધી. જેનાથી આપણા જ્ઞાન, ધ્યાન, વિવેક, વૈરાગ જે ગામડિયા સુતા છે એ પણ જાગૃત થઈ જાય. આત્માની જ્યોત જાગે ને એટલે આ 4 ગામડિયા પ્રગટી જાય. તો આ મહાન વાત છે. એક દુનિયામાં જ્યોત જગત વહાં અનહદ વાજા વો ભરવા છે. શોભા બને મોસારી આ અનહદ વાજા વો ભરવા છે. શોભા બને મોસારી दूर से सूरत वो घर जाओ. दूर से सूरत वो घर जाओ. एक मुट्ठी मलाई मेरी तारी रगड़ियाँ आज होत जगत आज होत जगत नामो वाली तो तो ए गगनियामा ज्योत जलत अनहद वाजा वो घरवा के शोभा बने हे जीवना शोभा बने नूर से सुर पे वो घर जाओ
અનહદમાં ઓળખાણ થઈ અને અનહદમાં જે સમાઈ ગયા ને એની વાત છે. આખી સૃષ્ટિ હદમાં છે, પાંચ તત્વ હદમાં છે, એમાં આપણે છીએ. પાંચ તત્વના પૂતળામાં શ્વાસ એક સમાયો, 52 બજારે બોલતો એમાં છીએ આપણે. પણ સદગુરુ આવે છે ને એમાંથી આપણે બહાર કાઢે. આ તત્વો હદમાં છે, આકાશ હદમાં છે, વાયુ હદમાં છે, તું હદમાં નથી. તું બેહદ છો. અને એમાં જેને ધ્યાન દીધું એની ઉલટ કરી એને ડાયરેક્ટ સદગુરુ દર્શન થયું છે. તો દાસી જીવન કે મને આ દર્શન થયું. એક ઘર આયા ને સમાયા, તીસરા ઘર में समाया. ખેંચાય કે બાજી અડની માય બેહદ કિરતાર કહાવે, અનહદ અપરંપાર જે બાણ બ્રહ્મ ભેદ બતાવે. या तो कर्म परम को छोड़ देकर सदगुरु की सेव, शान समझीने सदगुरु के लिए तो और नहीं कोई देव. सदगुरु सिवाय બીજો કોઈ દેવ નથી. આ એક ઘર આયા તુજે સમાયા, તીસરા ઘર में पाया. હકીકતમાં સત્સંગમાં અત્યારે માણસો આવતા નથી, જાય છે. એનું કારણ શું? બાપા સાંભળજો કે પહેલા વક્તા ઓછા હતા ને સાંભળનારા ઘણા હતા. એટલે સત્સંગ કે ભજનની એક આખી ધારા ને લાગતી, લાઈન લાગતી. પહેલાના જમાનામાં 3 જ આઈટમો હતી ને ખાવાની, એટલે મજા આવે. શીરો, દાળ, ભાત. અને હવે ઘણી વસ્તુ આવી ગઈ છે, માણસો સામેથી બગાડે છે, ખાઈ નથી શકતા. પૂરી ખાવી, બરફી ખાવી, હું ખાવો. એટલે આમાં એવો થયો, પછી બધો એકલો થાય. અને એક કહેવત છે ને કે જાજી હુંયાની છે ને એ પછી શું થાય ખબર? વેતન લે. એટલે કોઈ પણ સારા વક્તા છે, સારા ભજનીકો છે, એને ટાઈમ આપો. અને બીજાને કે બાપા તું ઘરે જાજે, પહેલે વ્યવસ્થિત પાકા કરી આવ. કારણ કે તું જાહેરમાં બોલો છો તો થોડું વ્યવસ્થિત બોલ. જેમ તેમ ભજન ગાઈને 2 ભજન ગાઈને હાલ્યા જાય. સત્સંગ જામતો એટલે નથી. 3 વક્તા પસંદ કરો પણ એને પૂરેપૂરો સમય દો. સારા 4 ભજનીક પસંદ કરો, એને 4 ભજનનો વારો દો, તો એમાંથી કાંઈક તમને કાંઈક લાગે. લે માન લહેરમાં આવ્યો તો નાવાનો ટાઈમ થઈ જાય. ના ના, મારી વાત આ તો જનરલ વાત કરું છું. પછી એવું થાય ઉત્તર ગુજરાતમાં એમ છે, બધે એમ જ છે. અહીંયા નથી, હવે બધે તકલીફ છે. સમજ્યા? એટલે તમે જો અમુક સંતોની ધારા શું કામ અમારે ઉગમ ફોજમાં એક જ વક્તા બોલે 3 કલાક. એટલે એટલા માણસો આવે સાંભળવા. અને પાછા ગાનારા અહીંયાથી ભાગી જાય ગાય તકલીફ એ સાંભળતા હોય. એટલે આ અત્યારે બહુ પ્રોબ્લેમ હાલે છે. અમે તો પછી ભજનમાં જઈએ એટલે હું તો તબલા વગાડીને કામ કરી લઉં કે હાલો આપણે એનો આનંદ કર્યો. હું મજીરા વગાડીને આનંદ કરી. હવે આવી રીતે અહીંયા આમ ગાવામાં કે અમને સંભળાવવામાં કાંઈ રસ નથી. આ તો માન ખાતર આવી છે. નથી સાંભળવું નથી, અમારે જરૂર નથી. અમે તો માન ખાતર આવી છે કરશન બાપાના. અને અમે નહીં મેઘુ બાપા ને કરશન બાપાએ સાહેબને બહુ સાંભળ્યા ને મને પણ બહુ સાંભળ્યા. હકીકતમાં કરશન બાપા મેઘુ બાપા હતા એ 12 વાગ્યા સુધી ભજન બધાને બોલાવી લે. પછી સાહેબ ગયા હોય પછી મને જ લેતા 2-3 કલાક. એટલે ઘણું સાંભળાવી લીધું. અને હજી મળે છે, હું સાંભળાવી છીએ. અને તમારા જેવા પ્રેમીઓ છે એટલે એક આપણને મળ્યું છે એટલે આપી છે. અમે કોઈ મોટા વક્તા નથી ને જ્ઞાની નથી. આ નીકળે છે ગુરુ મહારાજની દયાથી. તો હવે એને ક્યાંક વાપરી
વાપરી રહ્યા છે. બાકી અમે કોઈ મહાન પણ નથી અને સંતે નથી. થવાની કોશિશ કરી છે એ બહુ જરૂરી છે. એટલા માટે આ દર્શન કરવા માટે આવી છીએ. મજીરા વગાડીને પણ અમે અહીંયા કામ કરી લઈએ કે ભાઈ આયા. હું જો આવી ડાયરેક્ટ ઢોલકમાં જોડાઈ ગયો. કદાચ વારો ના આવે તો એમ થાય કે કૃષ્ણ બાપાના સત્સંગમાં ઢોલક તો વગાડી મને વળી એવી દયા છે. પણ આ એક સત્સંગની ધારા અને જ્ઞાનની ધારાની વાત થાય. કારણ કે બહુ બાથરૂમમાં બુલેટ ફેરાવો એના જેવું કામ થાય. મેદાન જેનાથી સાંભળનારને મજા આવે, વક્તાને મજા આવે, સત્સંગ આવે. एक घर आया मुझे समाया तीसरा घर पाया साथी दीवानो हत भीमना चले साथी दीवानो हत भीमना चले કારણ કે બધા ગાઈ જાય ને કોઈ વાહે કોઈ વધે નહીં ને હકીકતમાં મને ત્યારે મજા આવે. એટલે હું છે ને મોડો જ જાઉં ત્યાં સુધી બધા ગાય. પછી બધાનો વારો આવી જાય એટલે કોઈ બાકી આશા રાખે નહીં અને પછી આપણે મેદાન કરીએ. હા એટલે વચમાં વારો લેતો જ નથી. હજી મારે 4 વાગે વારો લેવો. બોલો સદગુરુદેવની જય. મોતીરામ કાયમ કેશવ ભગવાન